મારા માથે ₹1નું દેણું નથી, પણ મારો ધંધો નથી ચાલતો, મને માફ કરજો. આ અંતિમ શબ્દો હતા એ પિતાના, જેણે પોતાની આખી દુનિયા પોતાના હાથે જ ઉજાડી નાખી છે. હવે તેની પાસે કંઈ નથી. ગોંડલના જયપાલભાઈ તોગડિયાની એક ઘટના, એક વિડીયો, જેણે આખા ગુજરાતને આજે રડાવ્યા છે અને વિચારવા માટે મજબૂર કર્યા છે. જે પુત્ર હજુ હમણાં ધોરણ 10મું પાસ કર્યું, એ પણ 70% સાથે સફળતાનો સ્વાદ ચાખ્યો, અને જે માસૂમ દીકરી જેના સપના હજુ ખીલવાના પણ બાકી હતા, એ બંને તેજસ્વી તારલાઓ કાયમ માટે આથમી ગયા છે. કેવી રીતે? કારખાને તેડી ગયેલા પિતાએ જ સંતાનોને ગળે ટૂંપો આપી પોતે પણ જીવન ટૂંકાવી દીધું. હવે સવાલ એ છે કે શું આ ક્રૂરતા હતી, કે પછી ડિપ્રેશનનો રાક્ષસ એટલો બધો હાવી થઈ ગયો હતો કે આ પ્રકારે પોતાના બાળકોનો જીવ લેવો પડ્યો? જયપાલભાઈ એ પિતા, તેમણે પોતાના વિડીયોમાં સ્વીકાર્યું છે કે તેમને 6 મહિનાથી ઊંઘ નથી આવતી, તેમનું મગજ માનસિક રીતે અસ્થિર હતું. આ ઘટના સાબિત કરે છે કે માનસિક માંદગી કેટલી ખતરનાક હોઈ શકે છે. ધંધામાં મંદી હોવી એ સામાન્ય બાબત છે, પણ બીજો ધંધો ન કરી શકવાની એ ડર જ્યારે મન પર સવાર થાય છે ને, ત્યારે માણસ વિવેક પણ ગુમાવી બેસે છે. જુઓ, આ ઘટના જોયા પછી દરેક માતાએ આ બાબતોને સમજવી અનિવાર્ય છે, કેમ કે અહીંયા બે બાળકોના જીવ ગયા છે. બાળકો તમારી મિલકત નથી, સમજો. એ ઈશ્વરની અમાનત છે, ઈશ્વરની દેન છે. માતા પિતા તરીકે આપણી જવાબદારી સંતાનોને સુરક્ષા આપવાની છે, તેમની જિંદગી છીનવવાની બિલકુલ નથી. ગમે તેવી આર્થિક તકલીફ કેમ ના હોય, એ બાળકોને જીવવાનો અને લડવાનો પૂરેપૂરો હક, પૂરેપૂરો અધિકાર તેમની પાસે છે. વાત રહી નિષ્ફળતાની, તો જો નિષ્ફળતા એ જીવનનો અંત નથી. જો જયપાલભાઈએ પોતાના પરિવાર કે મિત્રો સાથે વાતચીત કરી હોત તો કદાચ કોઈ રસ્તો નીકળી ગયો હોત. સતત ઉદાસ રહો છો, ઊંઘ નથી આવતી, કે નકારાત્મક વિચારો સતત આવતા હોય, તો તરત જ તમારે ઉપાય કરવો પડશે, મનોચિકિત્સકની મદદ લેવી પડશે, કેમ કે મૌન એ આત્મહત્યા તરફ દોરી જતો એક રસ્તો છે. આપ સમજો. નિષ્ફળતા સ્વીકારતા શીખવી પડશે. ધંધો કે પૈસા એ જીવનનો માત્ર એક ભાગ છે. નિષ્ફળ જવું એ ગુનો નથી, પણ હારીને લડત છોડી દેવી એ ખોટું છે. સમાજ માટે અહીંયા સૌથી મોટો એક જ સંદેશ છે કે કોઈ પણ પિતા ક્રૂર નથી જન્મતો, પણ સંજોગો અને માનસિક બીમારી તેને ક્રૂર બનાવી શકે છે. આપણે એવા સમાજનું નિર્માણ કરવું પડશે જ્યાં વેપારી કે વ્યક્તિ પોતાની નિષ્ફળતા વિશે ખુલીને વાત કરી શકે અને જજ કરવાને બદલે એને સપોર્ટ મળે. યાદ રાખો, ધંધો ફરીથી શરૂ થઈ શકે છે, પણ ગુમાવેલા જીવ ક્યારેય પાછા નથી આવતા. આવી ઘટના ફરી ન બને, બસ એ જ સાચી શ્રદ્ધાંજલિ.